તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામના બધાને જય દ્વારકાધીશ બધાને. ને આજે આપણે છે ને સવાર છે ને જૂનાગઢમાં પડી ગયેલી છે. અત્યારે કંઈક મસ્ત મજાના 5:30 જેવો સમય થઈ ગયો છે ને આપણે છે ને ગિરનાર પર્વત ચડવા જવાનું છે. તો તમને પણ દેખાડશું ને ધીમે ધીમે ગિરનાર પર્વત આપણે ચડવા જવાનું છે. અત્યારે આપણે છે ને નાચની વાડી હતી ને ત્યાં આપણે રોકાણેલા હતા ને, અત્યારે નાઈન ધોઈને રેડી થઈ ગયા છે મસ્ત મજાના સવારમાં. હવે આપણે જવાનું છે ગિરનાર ચડવા. એ પહેલાં ત્યાં કેવી રૂમમાં સૂતા હતા ને એ તમને દેખાડી દઈએ. આ રીતની કંઈક અમે સૂતા હતા ને એ અમારી રૂમ હતી. ગિરનાર પર્વત ઉપર જઈએ છીએ તો આપણે છે ને કોઈ વસ્તુ બેગ કે એવું કાંઈ નથી લઈ જવાનું, ખાલી આવડ બેગ છે ને મોબાઈલ મૂકવા એક થેલી લીધેલી છે. બાકી કોઈ વસ્તુ આપણે લેવાની થતું નથી ને. કેમ કે ભાઈ પર્વત ઉપર થોડોક વરસાદ ને એવું બધું આવે, ફોટો બેગ ને એવું બધું પડે એટલે આપણે કંઈ લેવાનું નથી. તો ધીમે ધીમે જઈશું ગિરનાર પર્વત ઉપર. પર્વત ઉપર જઈએ છીએ ને તો આપણે છે ને કોઈ જાતની બેગ કે એવું કંઈ વસ્તુ લેવાની નથી. ખાલી છે ને મસ્ત મજાનો એક આપણી સાથે પાવર બેગ છે ને, તો પાવર બેગ લેવાનું છે ને કોઈ એક મોબાઈલ મૂકવા એક થેલી લીધી લેવાની છે. બાકી કોઈ વસ્તુ આપણે ગિરનાર પર્વત ઉપર લઈ જવાનું નથી. કેમ કે વરસાદ આવે તો બધી વસ્તુ મોટી પડે. તો ધીમે ધીમે ગિરનાર પર્વત ઉપર ચડવાનું છે. તો ધીમે ધીમે ચડશો. તમને બેગને એવું કાંઈ લઈ જ નથી જવાનું, વજન ખોટો લાગે કે નહીં એટલે આપણે ભાઈ બીજી વાર ગિરનાર પર્વત ઉપર જઈએ છીએ. એક વખત ઘણા સમય પહેલાં ગયા હતા, અત્યારે બીજી વાર હાલમાં જઈએ છીએ. તમને ગિરનાર પર્વત આખું દેખાડશે. તો અત્યારે બધા યાત્રા આપણે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર અત્યારે બધાને જવાનું છે સવારમાં વહેલા. તો આગળ મારા કાકા અને મારા ભાઈને બધા ચાલીને જાય છે અને પાછળ હું ધીમે ધીમે જાઉં છું. અને આપણે ગિરનાર પર્વત આજે પહેલી વાર આખો ચડવાનો છે ને કેમ થશે જોઈશું. અત્યારે બધા આગળ જાય છે અને તો ધીમે ધીમે ગિરનાર પર્વત ચડવા અમે બધા સાથે જઈ રહ્યા છીએ. હું, મારા કાકા અને મારા ભાઈને બધા મારી સાથે છે ને ધીમે ધીમે ગિરનાર પર્વત ઉપર જઈ રહ્યા છીએ. જય જય ગિરનારી. અત્યારે ગિરનાર પર્વત ઉપર જઈ રહ્યા છે ને જો અત્યારે ઘણા બધા પબ્લિક છે ને ગિરનાર પર્વત ચડે છે, તમે બધા જોઈ શકો છો. સાથે સાથે અમે પણ ચડીએ છીએ ને તમને ગિરનાર પર્વત દેખાડશું. દત્તવા મંદિર. જય બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. અત્યારે આપણે નવી શીડીએથી ચડીએ છીએ ગિરનાર પર્વત. એ તમે બધા જોઈ શકો છો. ભાઈ ઘણું બધું છે ને અત્યારે ભાઈ અંધારા જેવો માહોલ છે, કાંઈ દેખાતું નહીં પણ ધીમે ધીમે ચડીએ. પર્વત ચડવાની ગિરનાર પર્વત છે ને સવારમાં વહેલી બહુ ઘણી બધી મજા આવે છે. પછી અત્યારે છે ને ઘણા બધા દાદા ચડી ગયા હતા ને થોડું દેખાય એવું પણ અત્યારે થઈ ગયેલું છે. આમ તમે જોવો ને તો ભાઈ એટલું બધું કંઈક મસ્ત મજાનો અત્યારે નજારા જેવું દેખાય છે. એટલું બધું ખાસ તો દેખાતું નથી. 1500-2000 જેટલા દાદર અત્યારે અમે ચડી ગયા છે ને અત્યારે મસ્ત મજાનો ભાઈ લુક છે અને ઠંડુ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે. કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. મસ્ત મજાના ભાઈ દાદર ને એવું બધું દેખાય છે ને. તો ધીમે ધીમે દાદર ચડીએ ને તમે બધા કમેન્ટ પાસે હર હર મહાદેવ લખતા આવજો. જય જય ગિરનારે. તો ભાઈ અત્યારે કંઈક મસ્ત મજાનો જુનાગઢ ગિરનારનો નજારો છે, એ તમે બધા જોઈ શકો. મસ્ત મજાનો છે. ધીમે ધીમે ચડીએ છીએ. અત્યારે ભાઈ ઘણું બધું દેખાયો. અત્યારે નજારો થઈ ગયો છે ને ભાઈ. અત્યારે કોઈક થાક પણ લાગી ગયો છે ને ઠંડુ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ ને બધા જો ભાવિ ભક્તો આવેલા હશે, બધા ચડે છે. મારા કાકાને બધા જો અત્યારે આગળ ચડે છે ને હું ધીમે ધીમે વાહે છું, વિડીયો શૂટ કરું છું. જોવો તો ભાઈ કંઈક કાંઈ ના ઘટે. ઓ જય જય ગિરનારી. હર હર મહાદેવ મહાદેવ.
તો સવારમાં છે ને ગિરનાર પર્વતનો કંઈક છે ને નજારો કંઈક આ રીતનો હોય તમને દેખાડીએ, તમે જોઈ શકો છો. અને પર્વત ચડવાની ભાઈ સવારમાં બહુ બધી મજા આવતી હોય છે. તમે જુઓ ને તો ઘણા બધા વાદળા છે. અત્યારે એમ લાગે છે કે આપણે વાદળાની ઉપર છે એવું લાગે છે. એ તમને દેખાડીને આ દેખાય ને એ પથ્થર છે ને રાણી રાણક દેવીનો પથ્થર છે. ત્યાં છે ને આ પથ્થર પડતો હતો તો રાણી રાણક દેવીએ થાપો માર્યો હતો તો પથ્થર છે ને હજી એમનામ જ છે, નહીં તો પડ્યો હોત ને તો આખો જુનાગઢનો નાશ થઈ જાય એવું બધા કહેતા હતા. આપણને તો બહુ ખબર નથી. તમે જોવો ભાઈ અત્યારે મસ્ત મજાનો ભાઈ નજારો છે. મોસમ થઈ ગયેલ છે ને પવન ઠંડો ઠંડો અત્યારે પવન આવે છે એ તમે બધા જોઈ શકો છો. ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કમેન્ટ પાછા કરતા જાઓ વિડીયોની અંદર, કેમ કે તમને ભાઈ ગિરનાર પર્વત દેખાડીએ છીએ આખો. ઘણા બધા ભાઈ વાદળનો ભૂખરો થઈ ગયેલો છે ને ભાઈ પવન છે ને અત્યારે મસ્ત મજાનો ઠંડો છે. વાત કરું ને તો ભાઈ અત્યારે માથું બધું પલળી ગયું છે કે અત્યારે વાતાવરણ એવું છે ને ધીમે ધીમે ડુંગરો ચડ્યા છીએ ને ભાઈ ઘણા બધા પૂગી ગયા છે ને ઘણા બધા પબ્લિક ને બધું અત્યારે આવે છે, અમારી સાથે જ આવે છે. થાક તો કાંઈ નથી લાગતો, ધીમે ધીમે ચડીએ. પવન જય ગિરનારી, હર હર મહાદેવ મહાદેવ, જય ગિરનાર જય ગિરનાર જય ગિરનારી. તમે ખાલી નજારો જોવો કે ભાઈ નજારો કેવો છે. આમ જોવો ને મજા આવે એવો નજારો છે ને ભાઈ. અત્યારે છે ને મસ્ત મજાની મજા આવે છે ભાઈ ગિરનાર પર્વતની ઉપર. તમને પણ એ દેખાતું હશે ને તમને પણ ગિરનાર જવાનું મન થઈ જતું છે, કેમ કે આપણો વિડીયો જોઈને. કેમ કે ભાઈ મોસમ જ એવી છે કંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની મોસમ છે. અહીંયાથી જો દાતાર દેખાય છે ત્યાં આપણે જવાનું છે, બસ થોડુંક જ દૂર છે ને ટૂંક સમયમાં આપણે પૂગી જશું. ત્યાં પૂગી ગયા છે. અંદર કેમેરો એલાઉડ નથી તો તમે દર્શન અહીંયાથી કરી લેજો, કેમ કે ફોન અંદર લઈ જવા નથી દેતા. કમેન્ટ કરતા જજો બધાય. જય જય ગિરનાર, હાલો શિવાય, ઓમ નમઃ શિવાય, જય જય ગિરનાર, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, જય જય ગિરનાર, હર હર મહાદેવ 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 મહાદેવ. તો બધાની સાથે દર્શન કરીને હવે છે ને અમે ધીમે ધીમે પર્વત નીચે તરફ જઈ રહ્યા છીએ, ઉતરીએ છીએ. તમે બધા જોઈ શકો છો. અને આપણે છે ને આજે છે ને જૂની કરી લીધા હતા ને હવે બધા ડુંગર છે ને ધીમે ધીમે નીચે તરફ ઉતરીએ છીએ. ને અત્યારની તમને વાત કરું ને મસ્ત 10 વાગ્યા જેવો સમય થઈ ગયેલો છે, પણ તમે જોવો ને તો કઈ વસ્તુ દેખાતી નથી. એટલો ઘણો બધો છે ને અત્યારે ભાઈ વાદળમાં આપણે હોય એવું લાગે છે ને ભાઈ ઘણો બધો છે અત્યારે. હર હર મહાદેવ મહાદેવ. આ તમને દેખાય ને એક નાનકડો એમથી ગુફા છે, તો આપણે ગુફાની અંદર ગયા હતા દર્શન. તો આપણે જૂની સ્ટુડિયોથી આવીને તો ત્યાં છે ને ભાઈ મસ્ત મજાનો લોકેશન જેવો નજારો છે. મસ્ત મજાના મોટા મોટા ઝાડવા છે ને અહીંયાને લોકેશન મસ્ત મજાનું છે. અમે ગયા ત્યારે છે ને નવી સીડીએથી ચાલ્યા હતા ને ઉતરતી વખતે છે ને જૂની સીડીએથી ચાલ્યા હતા. એ તમે જોવો ને તો અત્યારે કંઈક અહીંયા મસ્ત મજાનું લોકેશન દેખાય છે. કંઈ ઘટે ને એવું મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. આ છે ને મસ્ત મજાનું લોકેશન છે ને ઘણા મોટા મોટા પથ્થર ને એવું બધું છે ને મોટી મોટી ખાણીઓ છે અહીંયા. પૈસાની કે એ ખબર નહીં પણ મોટી મોટી છે અહીંયા. આ તમને દેખાય ને બધી બિલ્ડિંગો છે, કુદરતી રીતે બિલ્ડિંગ બનેલું છે. જેમ પથ્થર હોય ને એમ વરસાદ આવતો જાય ને પછી કંઈક આ રીતની બધી બિલ્ડિંગો બની ગયેલી છે. કોઈ બનાવેલી વસ્તુ નથી ભાઈ, આ કુદરતી બિલ્ડિંગ છે ને આપણે પહેલી વાર જોયેલી છે. ભરતવાન જવાનો રસ્તો છે ને ભાઈ હાવ કાસો રસ્તો છે ને ડુંગરની વચમાંથી આપણે ચાલવું પડે એવો રસ્તો છે. સાદો ને સિમ્પલ તમે બધા જોઈ શકો છો. ને તમને દેખાડશું કે ભરતવનનું મંદિર કેવું છે એ દેખાડશું. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને રસ્તાની વાત કરું તો એવો રસ્તો છે ભાઈ સાદો અને સિમ્પલ આવે હવે. ને ફૂલે ફૂલ સાવચેતીથી હાલવું પડતું હોય છે. અત્યારે ચોમાસાની સિઝન છે તો થોડો ગારો ને એવું બધું રસ્તામાં હોય. ને આ બધું તમારે જોવું હોય ને તો તમારે જૂની સીડીએથી છે ને ગિરનાર ચડો ને તો તમારું બધું સાઈડમાં આડું આવતું હોય છે. તો અમે તો અત્યારે છે ને ઘરે ઉતરતી વખતે છે ને જૂની સીડીએથી હાલેલા છે. ને અહીંયા ભાઈ મસ્ત મજાનું પાણી ને એવું બધું પણ વહેતું થઈ ગયેલું છે. જો પહાડી વિસ્તારમાં આછું તેલ જેવું પાણી અહીંયા વહે છે.
કંઈક આ રીતના રસ્તા છે. ક્યાં જવાનું છે આપણે? ભરતવન જવાનો રસ્તો છે ને કંઈક આ રીતનો છે ને હાવ જંગલ વિસ્તારની અંદર જ છે ભરતવન આવેલું. તમે જોઈ શકો છો કાંઈ જો મસ્ત મજાનો ભાઈ એરો મારેલો છે કે ભરતવન જવાનો રસ્તો અહીંયાથી હાવ સાદો અને સિમ્પલ જેવો રસ્તો છે. ને આવા રસ્તામાંથી તમારે દર્શન કરવા હોય ને તો તમારે આવવું પડે. પણ આવો નહીં, પહેલાં છે ને જૂની સીડીએથી આવજો ને તો તમને દર્શન થશે. બે રસ્તા પડે એમાં પેલી ઉપર વળે. પાછળની ગિરનારી ગુફા ઋષિરાજ આશ્રમની આ છે ને જગ્યા છે. ત્યાં એક છે ને મસ્ત મજાની ભાઈ ગુફા આવેલી છે. તો તમને ગુફાની અંદર પણ અમે દર્શન કરાવી દેવાના છે આજે. તો તમે છે ને ભાઈ ગુફાની અંદર મસ્ત મજાના દર્શન કરી લેજો. કમેન્ટ મજા આવે તો કમેન્ટ કરતા આવજો. અમે તો દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી દેજા છે. બધી ગુફામાં તમને આજે અમે દર્શન કરાવીશું. અહીંયા એક બંદર પણ છે, વાંદર કહીએ તો પણ હાલે ને. અહીંયા છે ને ભાઈ રસ્તા એવા છે ને કે ભાઈ ફૂલ સિક્યુરિટી રાખવી પડે એમ છે. ચપ્પલને એવું બધું હાથમાં લઈને ચાલવું પડે એમ છે. કેમ કે અહીંયા ભાઈ અત્યારે ચોમાસાની સિઝન છે ને બધું ચપ્પલને બધું ભીનું હોય ને તો કારે પડી જાય ને એનું કાંઈ નક્કી નહીં. એટલે ધીમે ધીમે ચાલવું પડે. મસ્ત મજાનું ભાઈ આછું તેલ જેવું પાણી વહે છે. કુદરતી પાણી. હા, કુદરતી પાણી કહેવાય ને. જો ભાઈ ને એ પાછું ગીરનું પાણી છે ને. ધીમે ધીમે જો દર્શન કરવા જઈએ છીએ. હનુમાનદારા મંદિર છે ને એ પાણી જોવો તમે પીવો રો. ઠંડુ એટલું છે ને કે તમારથી અડાઈ ને એટલું તો ઠંડુ છે. તો ફાઇનલ આપણે અત્યારે હનુમાનધારા પૂગી ગયા છે. જો અત્યારે પણ મસ્ત મજાનો બંદર છે અહીંયા ને ભાઈ રસ્તાને ફૂલે ફૂલ સિક્યુરિટી રાખવી પડે એવો રસ્તો છે. હા, દેખાય હનુમાનધારા છે ને મસ્ત મજાની એક હા ને આ શિવલિંગ છે. તો તમે શિવલિંગના પણ દર્શન કરી લેજો. ને એક મોટો જબર છે ને કુંડ પણ આવેલો છે ને કુંડમાં છે ને અત્યારે આછું તેલ જેવું પાણી જોવો કુદરતી આવે છે. અને કુંડની અંદર અત્યારે આવે છે ને કુંડ આખો પાણીનો ભરેલો છે, જોઈ શકો છો તમે બધા. અને અહીંયા શિવલિંગ છે તો તમે શિવલિંગના પણ દર્શન કરી લેજો. અમે તો શિવલિંગના છે ને દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લેજો શિવલિંગના. ને હનુમાનધારા મંદિર ક્યાં છે ને એ તમને દેખાડીએ. તો આ તમને દેખાય એ હનુમાનધારા મંદિર છે ને. હનુમાનધારા મંદિરના પણ તમને દર્શન કરાવીશું. શ્રી હનુમાનધારા આશ્રમ ગિરનાર, તો તમને દર્શન કરી આવીએ. આ દેખાય શ્રી હનુમાનધારા આશ્રમ છે. તો તમે હનુમાન દાદાના દર્શન કરી લેજો. જય હનુમાન દાદા. હનુમાનધારા મંદિર તમે આવો એક વખત જરૂર દર્શન કરવાના. અહીંયા લોકેશન જોવો, એક મસ્ત મજાનું લોકેશન છે. અત્યારે ગાંડી ગીરો ગિરનારનો નજારો. તો ક્યારેક આવો દર્શન કરીને. હવે અહીંયા બાજુમાં એક પાછું ભરતવન નામનું એક મંદિર છે, જોવાલાયક જેવી જગ્યા છે. તો ત્યાં પણ જઈએ છીએ. રસ્તાની વાત કરીએ ને તો રસ્તા ભાઈ છે ને હાવ ફૂલ સિક્યુરિટી વાળા છે રસ્તા. જો આવા રસ્તામાંથી હાલવું પડે એમ છે. ધીમે ધીમે જઈએ છીએ ને તમને ભરતવનના દર્શન કરાવીશું. રસ્તા જો કંઈક આ રીતના છે. ને ધીમે ધીમે કરતાં કરતાં ભરતવનનો આશ્રમ એક આવેલો છે અહીંયા મસ્ત મજાનો. ત્યાં તમને દર્શન કરાવીશું. ભરતવન નામનો એક આશ્રમ છે. તો આપણે છે ને ભરતવન પૂગી ગયા હતા, તમને દર્શન કરાવીએ છીએ. તમે બધાએ મસ્ત મજાના ભાઈ નિરાતે દર્શન કરી લેજો. અત્યારે આપણે હાલમાં છે ને ભરતવને જઈએ. અહીંયા ભાઈ ફોન એલાઉડ હશે કે નહીં કંઈ ખબર નથી, પણ આપણે તો તમને દર્શન કરાવીએ છીએ. તો આ દેખાય હનુમાન દાદાની મૂર્તિ છે, તમે દર્શન કરી લેજો હનુમાન દાદાના. રામ લખન ને સીતા મૈયા છે ને. પછી થોડોક આપણે આગળ આવી જાય ને ડાબી સાઈડની અંદર છે ને એક મસ્ત મજાનું ભાઈ જટાશંકર જવાનો રસ્તો આવે છે. તો તમે જુઓ ને તો જટાશંકર આપણે જવું હોય ને તો ભાઈ કંઈક આ રીતનો રસ્તામાં રસ્તો આવતો હશે ને. રસ્તાને આપણે પાર કરવાનો હોય, પણ એ પહેલાં છે ને આ ઝરણાનું મસ્ત મજાનું પાણી વહે છે. એને આપણે ધીમે ધીમે પાર કરીને પાછી આપણે છે ને જટાશંકર જવાનું હોય. જટાશંકર જવાનો રસ્તો છે ને મસ્ત મજાનો નાનકડો રસ્તો છે. તમારે સિક્યુરિટીથી જવું પડતું હોય છે, કેમ કે ભાઈ અહીંયા ઘણા બધા પથ્થર ને બધું આવે છે. ને જટાશંકર આપણે જવાનું છે. તો નદીવાળા અહીંયા છે ને નદી એક છે ને એ નદીને આપણે પાર કરીને જટાશંકર જવાનું છે. તો જશું
જટાશંકર અને અહીંયા રસ્તા છે ને ભાઈ કંઈ ઘટે નહીં એવા રસ્તા છે ભાઈ. મસ્ત મજાના રસ્તા છે ને મોટા મોટા અહીંયા ઝાડવા છે. આમ ગણો ને તો જંગલ વિસ્તાર જ છે. તો તમારે ધીમે ધીમે જંગલ જ છે અને ગણો તો જંગલ વિસ્તાર જ છે ને. અહીંયા ભાઈ રસ્તામાં છે ને આ રીતના એરા બધા મારેલા છે અને રસ્તો બસ આ રીતનો છે. તમારે ધીમે ધીમે હાલવું પડતું હોય છે. અમે તો જો ધીમે ધીમે હાલીએ છીએ. નહીં તો ધ્યાન બીજા કરીએ ને તો પાછા પડી જાય. એક વખત તો પડી ગયો હતો પણ વાંધો નહોતો આવ્યો. જય શંકર. જોવો એકલો રસ્તો પથ્થરવાળો રસ્તો છે. એમાં તમારે પગ લપસી ન જાય એનું સાવ સેટિંગ રાખવી પડતી હોય છે ને. સાવ ધીમે ધીમે ભાઈ હાલવું પડે એમ. કેમ કે જટાશંકરના દર્શન કરવા હોય ને તો હાલો ને તો પહેલાં તો તમે જૂની સીડી છે ને એ સાઈડ ઉપરથી હાલજો. અને છે ને જંગલ વિસ્તાર છે હવે હા. ને ભાઈ રસ્તામાં છે ને કોઈ દેખાતું નથી ને ક્યારેક કોઈક માણસો દેખાય છે. કેમ કે આ થોડુંક અંદર આવેલું છે જટાશંકરનું મંદિર. આપણે જઈએ છીએ પણ ઘણા બધા પથ્થર છે. આ રસ્તાને આપણે છે ને ધીમે ધીમે ચાલવું પડે છે આ રસ્તામાંથી. અને તમને મહાદેવના દર્શન કરાવી દેવાના છે જટાશંકર. તો પછી છે ને આપણે ધીમે ધીમે કરતા જટાશંકર મહાદેવ છે ને તે અહીંયા પૂગી ગયા છે. આમ જટાશંકરે પૂગી ગયા છે ને તમે દર્શન કરાવશો. અને શ્રી જટાશંકર મહાદેવ અહીંયા મહાદેવનું મોટું જબર એક મંદિર આવેલું છે. તમને દર્શન કરાવીએ છીએ. તમને વિડીયોમાં કમેન્ટને લાઈક કરતા રહેજો. જટાશંકર મહાદેવના દર્શન કરાવીએ. તો તમે બધા છે ને જટાશંકર મહાદેવના દર્શન મસ્ત મજાના કરો. કમેન્ટ કરો. તમને જટાશંકર મહાદેવના દર્શન કરાવી દે છે. અહીંયા છે ને ઘણા બધા પબ્લિક જટાશંકર મહાદેવના દર્શન કરવા આવતું હોય ને ઘણું બધું ભાઈ અંદર છે. તમે આવો તો જૂની સીડીએથી આવજો ને એક વખત જરૂર દર્શન કરવા આવજો ને. અહીંયા ભાઈ મજા આવી છે. તમે જોઈ શકો છો મહાદેવ મહાદેવ ચેતવણી આપેલી છે અને આનું તમારે ધ્યાન રાખવું પડશે. નહીં તો તમારાથી દર્શન નહીં થાય. ક્યારની છે ને ઘણી બધી ભૂખ લાગી છે ને તો અમે બધાની સાથે અત્યારે હોટલની અંદર જમવા બેસી ગયા છે. કેમ કે ક્યારની ભૂખ લાગી છે તો અત્યારે પહેલાં તો અમે છે ને જમી લઈએ ને પછી જવાનું છે પાછું. તો પહેલાં તો એમ હતું કે આપણે દ્વારકાની બગદાણાથી દ્વારકાની પગપાળા હતી ને એ પૂરી થઈ ગઈ છે દ્વારકા. તો પછી મારા કાકાને બધા લેવા આવેલા હતા. તેની સાથે જુનાગઢ ગયા હતા. ગિરનાર પર્વત ચડ્યા હતા અને પછી છે ને ઘરે આવ્યા ને તો ભાઈ અંધારું થઈ ગયું હતું. બાકી તો કાંઈ નહીં. ગિરનાર પર્વત ઉપર ભાઈ ઘણી બધી મજા આવી હતી. અને તમે વાત પૂછો મને એટલી બધી ભાઈ મજા આવી હતી. સાંજ પડી ગઈ હતી એટલે આપણે સાંજે વિડીયો શૂટ નહોતો કર્યો. અત્યારે ભાઈ સવાર થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાની. બાકી તો કાંઈ નહીં. તમને છે ને અમારો આજનો વલો કેવો લાગ્યો ને બધાને ખાસ કરીને કમેન્ટ કરીને કહેવાનું છે. બાકી છે ને કમેન્ટ બધા કરતા આવજો. રસ્તામાં ભાઈ ઘણા બધા સાથ અને સપોર્ટ આપણને આપ્યો હતો આપણી યાત્રાની અંદર. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ બધાને ને ટાટા બાય બાય ટાટા.